કેમ છો બધા મજામાં ને? આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ પર્સન્ટાઇલ. પર્સન્ટાઇલ એ જનરલી બધાને ઓછી ખબર હોય છે અને બસ એમને જ વાતો કરતા હોય કે ટકાવારી કરતાં પર્સન્ટાઇલ વધારે હોય એટલે છોકરાઓ પર્સન્ટાઇલ જ એકબીજાને કહેતા હોય, પણ એવું જરૂરી નથી. આજે આપણે સમજીશું કે પર્સન્ટાઇલ નું મતલબ શું છે અને શું કામે જરૂર પડી. બરાબર, હવે જો પર્સન્ટાઇલની જરૂર શું કામે પડી, પહેલો ક્વેશ્ચન આપણે વાત કરી. પર્સન્ટાઇલ તો એટલા માટે જરૂર પડી કે સાપેક્ષમાં વિદ્યાર્થી કેટલો આગળ છે, એટલે કે ખબર પડે કે આ છોકરાનું પરફોર્મન્સ કેવું છે ઓલ ઓવર. બરાબર, હવે જુઓ કે વિદ્યાર્થીને માની લો 90% આવ્યા. બરાબર, હવે કોઈ કોલેજમાં તે વિદ્યાર્થી એડમિશન લેવા ગયો. બરાબર, હવે બીજા ઘણા વિદ્યાર્થી છે કે જે 90% ઉપર માર્ક ધરાવે છે, તો તે સમયે કેવી રીતને ખબર પડે કે આ વિદ્યાર્થી આગળ છે, આ ઓછો આગળ છે? તો એના માટે થઈને પર્સન્ટાઇલ આપણા માર્કેટમાં આવ્યા. બરાબર, તો પર્સન્ટાઇલ એક સાપેક્ષ માપદંડ છે કે સાપેક્ષમાં વિદ્યાર્થી ઓલ ઓવર વિદ્યાર્થી કરતાં કેટલો આગળ છે. જો વિદ્યાર્થીની PR 98 છે તો 98% વિદ્યાર્થીઓ તે વિદ્યાર્થી કરતાં પાછળ છે, એનો મતલબ એવો થાય. એટલે જે કોલેજમાં એડમિશન લેતો હોય તો ત્યાં વ્યવસ્થિત રીતે ખબર પડે કે આ વિદ્યાર્થી 98% વિદ્યાર્થીને પાછળ છોડી દીધા છે. એટલે આવી રીતની વાત છે પર્સન્ટાઇલમાં. બરાબર, તો હવે પર્સન્ટાઇલ બીજી એટલે જનરલી એટલા માટે જ આવ્યા કે વિદ્યાર્થીનું પરફોર્મન્સ સાપેક્ષમાં કેવું છે. એટલે સાપેક્ષમાં એવું પણ બને કે જ્યારે તમારે કોઈ વિદ્યાર્થીને 40% આવ્યા અને પાસ થનારા બધા વિદ્યાર્થીઓ 40% કરતાં વધારે છે, તો તમારા PR 10 પણ બની શકે. એવું પણ પોસિબલ છે, કારણ કે તમે 10% વિદ્યાર્થીને પાછળ છોડી દીધા હોય કે જે ફેલ થયા હોય. એટલે એવું નથી કે પર્સન્ટાઇલ એ હંમેશા ટકાવારી કરતાં વધારે હોય. તો હવે જોઈશું આપણે કે પર્સન્ટાઇલ કેવી રીતે નીકળે છે. બરાબર, તો પર્સન્ટાઇલ એટલે કોઈ વિદ્યાર્થી કરતાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યાની ટકાવારી એટલે પર્સન્ટાઇલ, અથવા તો તે વિદ્યાર્થી કરતાં ઓછા માર્ક ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારી એટલે પર્સન્ટાઇલ. આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીએ. જો કોઈ એક્ઝામ છે જેમાં 10 વિદ્યાર્થી બેઠા છે. બરાબર, કોઈ એક્ઝામ છે જેમાં 100 વિદ્યાર્થી છે, કોઈ એક્ઝામ છે જેમાં 1000 વિદ્યાર્થી છે. બરાબર, હવે માની લ્યો ફર્સ્ટ રેન્ક જે ધરાવે છે ને તે વિદ્યાર્થી એવો એક જ વિદ્યાર્થી છે અને 9 વિદ્યાર્થી તેની પાછળ છે. બરાબર, ફર્સ્ટ રેન્ક ધરાવતો વિદ્યાર્થી એક જ છે અને 9 વિદ્યાર્થી તેની પાછળ છે. અહીં પણ આપણે એવું માનીએ એક જ છે, બધામાં એક જ છે એવું યાદ રાખજો. બરાબર, અને અહીંયા આપણે લઈ લઈએ છીએ ટોટલ 1 લાખ વિદ્યાર્થી. બરાબર, હવે જોજો આ કેસમાં ફર્સ્ટ રેન્ક કરતાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થી 9 વિદ્યાર્થી આ વિદ્યાર્થી કરતાં પાછળ છે. એટલે શું થયું? તો પાછળ રહેલા વિદ્યાર્થીઓની ટકાવારી આવી રીતે નીકળશે. એટલે 90% થઈ ગયા. તો જ્યાં ફર્સ્ટ રેન્ક વિદ્યાર્થી જે ધરાવે છે તેના PR થઈ જશે 90. તો આ કેસમાં મેક્સ ટુ મેક્સ 90 PR જ પોસિબલ છે. જે કોને પોસિબલ છે? જે ફર્સ્ટ રેન્ક ધરાવે છે એને. બરાબર, મેક્સ ટુ મેક્સ PR કોને મળે? જે ફર્સ્ટ રેન્ક ધરાવતો હોય એને. અને એ પણ મેક્સિમમ 90 PR જ પોસિબલ છે. હવે જોજો, માની લ્યો સેકન્ડ રેન્ક જેનો છે ને, સેકન્ડ રેન્ક ઉપર 2 વિદ્યાર્થી છે. બરાબર, એટલે સેકન્ડ રેન્ક ઉપર જે 2 વિદ્યાર્થી છે A અને B, તો A B ને પાછળ છોડ્યો ના કહેવાય. બરાબર, એટલે આની પાછળ રહેલા કેટલા વિદ્યાર્થી છે? આ તો આની આગળ છે, આ આની સાથે છે. એટલે આની આ 3 સિવાયના જે પાછળના 7 વિદ્યાર્થી તેની પાછળ છે. ટોટલ વિદ્યાર્થી આટલા છે. એટલે સેકન્ડ રેન્ક વાળા વિદ્યાર્થીને PR થઈ જશે 70. જોજો, સેકન્ડ રેન્ક આવ્યો છતાં પણ 70 PR. આ કેસમાં જે સેકન્ડ નંબરના છે તેના 70 PR થઈ જશે. બરાબર, હવે જેનો લાસ્ટ રેન્ક આવ્યો છે 10મો નંબર, તેની પાછળ કોઈ છે જ નહીં. 0 વિદ્યાર્થી તેની પાછળ છે. છેદમાં 100 ગુણ્યા 100 એટલે 0 PR બનશે આ વિદ્યાર્થીને. બરાબર, હવે જો સેકન્ડ રેન્ક ઉપર એક જ વિદ્યાર્થી હોય તો પાછળ રહેલા વિદ્યાર્થી અહીંયા 8 આવી જાય અને 80 PR બની જાય. આ સિમ્પલ આપણી અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. હવે બીજું જોઈએ, આ કેસમાં શું થશે? 99 વિદ્યાર્થી ફર્સ્ટ રેન્ક વાળાથી પાછળ હશે. બરાબર, તો શું થશે? અહીંયા 99 PR મેક્સ ટુ મેક્સ પોસિબલ છે. એ ફર્સ્ટ રેન્ક વાળો વિદ્યાર્થી છે એના. બરાબર, એટલે આ પણ વાત થઈ ગઈ. એટલે હવે સેકન્ડ રેન્ક પ્રમાણે તમારે જોઈ લેવાનું. એ એક નંબર ઉપર જાજા વિદ્યાર્થી હોય તો એવું પણ પોસિબલ છે કે પછી વિદ્યાર્થીના PR સરખા હોઈ શકે. તો અહીંયા જુઓ, ફર્સ્ટ રેન્ક ધરાવતો વિદ્યાર્થી એક જ છે એવું અહીંયા માટે વિચાર્યું છે. જો એવો 2 હોત, માની લો 3 છે. બરાબર,
તો અહીંયા શું થશે, તે વિદ્યાર્થી કરતાં પાછળ વિદ્યાર્થી 997 એટલે કે ABC આ 3 જે ફર્સ્ટ રેન્ક ધરાવે છે, કિંગ તો નહીં પણ ફર્સ્ટ રેન્ક ધરાવે છે, તો આ જે વિદ્યાર્થી છે એની પાછળ 3 સિવાયના જે 997 તેની પાછળ છે, છેદમાં આવશે 1000 ગુણ્યા આવશે 100 એટલે 99.7 PR મેક્સ ટુ મેક્સ થશે. મેક્સ PR આટલા જ પોસિબલ. હવે તમને જે ક્વેશ્ચન હતો કે 99.99 વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થીના પોસિબલ છે, એનો આન્સર આમાં મળી જશે, એનો આન્સર આમાં મળી જશે. બરાબર, જો આમાં 1 લાખ વિદ્યાર્થી છે, તો ફર્સ્ટ રેન્ક ધરાવતો વિદ્યાર્થી એક જ છે, તો તેની પાછળ 99,999 વિદ્યાર્થી પાછળ છે તેની, અને ગુણ્યા 100 છેદમાં 1 લાખ એટલે 99.99999 આ ફર્સ્ટ રેન્ક વાળાના PR બની જશે, જે મેક્સ ટુ મેક્સ છે. બરાબર, હવે જો જે વિદ્યાર્થીનો સેકન્ડ રેન્ક છે અને તે વિદ્યાર્થી પણ એક જ છે, તો અહીંયા આટલા વિદ્યાર્થી તે વિદ્યાર્થી કરતાં પાછળ છે. તો અહીંયા જનરલી જે આપણી બોર્ડની એક્ઝામ છે અહીંયા ગુજરાતમાં જે લેવાય છે તેમાં આટલા સુધી જ લખેલા હોય છે. બરાબર, હવે 10મા ધોરણમાં માની લો 1 લાખ વિદ્યાર્થી છે અને જે વિદ્યાર્થીનો સેકન્ડ રેન્ક આવ્યો છે અને સેકન્ડ રેન્કના સ્થાને એક જ વિદ્યાર્થી છે. બરાબર, તો 99.99 સેકન્ડ રેન્ક વાળાના પણ બનશે, આ ધ્યાનમાં નથી રહેતા. જે ફર્સ્ટ રેન્ક છે તેને 99.999 થઈ જશે. જે સેકન્ડ રેન્ક છે અને તેના પર એક જ વિદ્યાર્થી બેઠો છે, તો પણ અહીંયા 9,998. જો હવે ત્રીજા નંબર ઉપર માની લો 2 વિદ્યાર્થી છે તો 99.996 થઈ જશે. ચોથા નંબર ઉપર 99. એક જ વિદ્યાર્થી બેઠો છે તો આ થઈ જશે. એટલે ફર્સ્ટ રેન્ક વાળાનો સેકન્ડ, આ થર્ડ ને ફોર્થ. બરાબર, એટલે હવે જો આવી રીતના તમે નીચે ચાલ્યા જશો તો જે અંદાજે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે 10 થી 15 વિદ્યાર્થીઓને પોસિબલ છે 99.99 PR. કારણ કે જનરલી બોર્ડમાં આટલું જ લખેલું હોય છે, આ નથી દર્શાવતા, એટલે નહીં ખબર પડે કયો વિદ્યાર્થી ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે. એટલે એવું જે સ્કૂલ બોર્ડવાળા જે બોર્ડિયા માર્યા હોય ને એમાં લખ્યા 99.99 વિદ્યાર્થી, આપણને એમ લાગે કે આ જ ફર્સ્ટ રેન્ક હશે. નહીં, એવું જરાય જરૂરી નથી. બરાબર, એટલે એવું માની નહીં લેવાનું ડાયરેક્ટ કે જે પોસ્ટર લગાડેલું છે જે તે સ્કૂલનું તેની જાહેરાત કરવા માટે એમાં 99.99 PR ધરાવતો વિદ્યાર્થી ફર્સ્ટ રેન્ક વાળો છે એવું જરાય પોસિબલ નથી. એ 15મો રેન્ક વાળો પણ હોય, ચોથા રેન્ક વાળો પણ હોય, પહેલા રેન્ક વાળો પણ હોય, બધું શક્ય બને છે. તો આશા રાખું છું કે તમને સરસ મજાની માહિતી મળી હોય આ લેક્ચર દ્વારા. જો માહિતી ગમી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવું નવું જે કંઈ PR પર્સન્ટાઇલ રિલેટેડ વસ્તુ ઘણાય નથી જાણતા હોતા, તો તમે મિત્રોને શેર કરો, અથવા વાલીઓ જોતા હોય તો બીજા વાલીઓને પણ શેર કરજો.